કેટલી ઉપાધિ મારી માથે છે. હવે તો ટેન્શન કેટલુંક રાખું. 5 લોન મારી માથે, 3 છોકરી માથે. તો હવે મારે શું કરવું? હવે તો મને તો આનો કાંઈ ઈલાજ દેખાતો નથી. ઈલાજ કોણ બતાવશે મને? આમ તમારા બાપા કહેતા ગયા હતા કે છોકરી કોઈની લોનું માથે રાખતી નહીં, તારી ઉપર વેરા પડવાની છે. આ વેરા બતાવી દીધી એવું દેખાઈશ મને. એક વાર છોકરી કે તમારું હાલો ઘરઘેણું કરી દઉં, પણ ઘરઘેણું કેવી રીતના કરવું? આ લોનમાંથી છુટકારો મળે તો કરવું ને, નકર એ ત્યાંથી મને તગડે તો મારે કરવું. જાવું ક્યાં? છોકરીની ઉપાધિ કરવી કે આ લોનવાળાની ઉપાધિ કરવી? કરવું હું મારે એવું ટેન્શન મળી ગયું. શેનું ટેન્શન છે બા તમારે? અરે ટેન્શનની તો તું દીકરી વાત જ કરીમાં. એવું ટેન્શન મારી માથે આવ્યું. ટેન્શન તો મને છે અત્યારે તમારું. હે મારું તને વરી શેનું? હવે તમે ઘરઘેણું કરો ને એનું ટેન્શન છે. એલી ઘરઘેણું હવે કરવું પડે મારે. હું એમ કહું છું કે કેટલીક ઉપાધિ કરવી. આ લોનના પૈસા મારે ક્યાંથી કરવા? તમે ઘરઘેણું કરી નાખો એટલે બધી ઉપાધિ પતી ગઈ. હે પણ ઈ પૈસા વાળો છે કે પછી? હું તમને શું કહું છું બા, હા તમે ઘરઘેણું કરી નાખો ને, મારા બાપા હે ને પૈસા વાળા તો હોય જ. તમારી લોનની ઉપાધિ ની જાય અને મારા બાપાની ઉપાધિ જાય. હે એટલી બધી લોનું ભરી લાગશે? એ તો જોઈ જાય ને, ભરી શકે ને. એલી લાગે છે હા ભાભા જેવો ખોવડિયા જેવો. એ હું હવે તમે ક્યારે જોયા મારા બાપાને? ભાઈ હું એમ કહું છું હજી તો જોવા જવાના છે. હા તે હું એમ ખોવડિયા જેવો દેખાતો તું બતાવતી હતી ખરી મોબાઈલમાં. અરે એ ભગવાન, મોબાઈલમાં જોવે ને રૂબરૂમાં જોવે એમાં હાથી ઘોડાનો ફેર હોય. હે તો તું ક્યાંથી લઈ જશ? તમે તૈયાર થઈ જાવ એટલે હાલો અત્યારે જઈ. એ બાય મારે ત્યાર થાયું જ છે. આટલું આ કોકના હાડલા માંગીને પહેરું. લોનું વાળા કોકના હાડલા માંગે એ તો તને ખબર છે. કોણ સમજાવે આ ડોહીને? તઈ એ તો સારું થયું તમે પાડોશીમાં હારા. બસ હવે હજી ઘરગાવાના હે તમને મારે, પછી જઈજો. હે તમે ઘરે જ છો તો એ તો આ ઘરમાં હોનાનો સૂરજ વીકશે. તે તારે હું ઘર ગાવાનું કરું? હવે ઊભા થાવ આમ, હાલો મોઢું ધોવો. આમ જાવું પડશે. લટકાવીને બેઠા છો તે એટલે જાવું જ પડશે. નકર હું કહું છું મારું માંડી આવું વાય નવું જ રાખવું હોય તમારે. એ મારું માંડી વાય હું એમ કહું છું મારું ઘરઘેણું ન કરે તો હાલશે. બા કોક વાતું કરે કે માં ઘરે જો ને ઢાંઢી બોલો શું કહે વાંઢી પડી છે. હા ગગી પૈણી ગઈ. પણ તું હવે આવી છો 5 દી રહેવા અને તોય મેં તારી ઉપર લોન કરી નાખી. લ્યો 3 લોનું તારી ઉપર કરી નાખી. તો મને કઈ ઉપાધિ છે નહીં. હું એમ કહું છું કે ઓલા જમીન પેલા તારા બાપ મુકતા ગયા તા ને એ મેં ખાતેથી પૂરું કરી દીધું. હું પતી ગઈ તમારી કથા. પતિ તો ગઈ છે બાય. તો હાલ પથાવાલો તું કઈશ એમ કરું છું. હાલ ને બાપા. હાય ભગવાન. ખાલી એક વાર તમારું ઘરઘેણું થઈ જવા દો. હા આ ઘરમાં આમ તમે જોવો પછી પૈસા વાળા એમ. હે હાલો. હું વાત કરસ. હાલ તો આ મજૂરને કેટલી વાર યાદ કરાવ્યું છે કેલા તમે એલામાં પાણી નાખો, થોડુંક ધર્માદો કરો તો સૈકલા પાણી પીવે તો તમને પુણ્ય મળે. આ મજૂરી આમાં કાંઈ પાણી નાખતા નથી. આ પાણી મારે નાખવું જો હવે. અને આ બીજું તો બધું ખોયરું. હવે આ મારી ઉંમરે થઈ ગઈ છે ફૂલ. મારે કંઈક વિચારવું તો જોહે. કંઈક 50 વીઘા જમીન હતી. આગલી બાઈ હતી ને 40 વીઘા જમીન લેતી ગઈ. હવે થયો 60 વર્ષનો પૂરો. તો હવે ક્યાંક ડોહીનો મેળ કરું. 10 વીઘા હજી મારી પાસે જમીન બચી છે. જો ક્યાંક મેળ ખાઈ જાય ને તો પાટે સડી જાય. પાટે સડી ગયું સમજી લ્યો. હવે હે પાટે સડી ગયું. પાટે સડી ગયું? હા એટલે ભાઈ મારે એક ડોહીની જરૂર છે. જો મેળે આવી જાય તો મારે ભાઈ કામ થઈ જાય. એનું કારણ છે કે હવે રોટલા ખરવાવાળું કોઈ વહેતું નથી અને 10 વીઘા જમીન છે મારી એ પાસે. તો મેં સાંભળ્યું એટલે જ કહું 10 વીઘા છે એટલે તમારું પાટે સડી ગયું. તો છે તારી ધ્યાનમાં ક્યાંય? અરે કાંઈ ઘટે ને એવી છે. 2 છે એમાં. ઓહો એમાં તમને જે ગમે. આપણે એક જ જોઈ છે, 2 નથી જોતી. હા તો એક જ જો તમને એક જ મળશે. હા તો આ મને ક્યાંક નક્કી કરાવી દે ને તો 10,000 રૂપિયા તને આપી કમિશન. મારે તો પૈસા સમજો. હાલો તમ તારે કોઈ ખાવા વાળું જ નથી એમ સમજ ને. તો છોકરી કઈ ઘટે ને એવી છે પણ છોકરી નથી જોતી. મારા દાંત કાઢે કોઈ ગઈઠા માણા ના આવે. એટલે ગઈઢી બાય જ કહેવાય. તમારા માટે છોકરી કહેવાય ને. તમારે લગ્ન કરવા. હા તો ક્યાંક ડોહી હોય તો ક્યાંક ગોતી ક્યાંક. હા તો ધ્યાનમાં હોય તો તું મને હે ને સમાચાર દે જા પેલા.
મને ડોહી આવી ગઈ ને અને મારે જો કોઈ તને ખબર છે કોઈ વાહે કોઈ ખાવા વાળું નથી ને પીવા વાળું નથી એ ડોહીનું જ છે 10 વીઘા જમીન છે ખાઈ પીને રહેવાનું છે અરે શાંતિથી. સમાચાર મળી ગયા સમજી લ્યો તમે હવે છે ને મારા ઘરની બાજુમાં જ એક માજી રહીએ હા તો જા તું નક્કી કરતો હોય જા ને પછી મને કહેજે નક્કી ને સમજી લ્યો ઈ બિચારા કીધું ના લગન કરું કરે છે લગન હવે પણ મેં કીધું હવે લગન તો નહીં ઘર ઘેણું કહેવાય ને આ ઈ કરું કરે હે તમે છે ને મારી ભેગા જ આલો તમને છે ને હું રસ્તો દેખાડ દઉં ત્યાં તમે છે ને મારું નામ દઈને એ એમ મારે સીધું ન હોય પેલા તું જા પછી મને કહેજે હાટે ફોન બોન કરી દેતા હું આવી જા હા તો એમ કરો હો હે ભગવાન સુલો ઠરી ગયો છે હવે તો હવ ખાવાના ઠેકાણા નથી રહેતા ઉપાધિમાં તમે જ આખા ઉપાધિમાં. ઠરી ગયા છો હવે હું તમે ચૂલાની વાતો કરો છો તું હું હલવાણો અહીંયા હે હલવાણો નહીં હું તમારા 2-3 દીથી આમ વાતો સાંભળું છું મારા ઘર બાજુથી જો હું એક ઓમ તો હે ને બહુ ઉપાધિમાં છું અને તું વધારે ઉપાધિ ન કરાવ મને અરે ઉપાધિ તમને હું તમને આમ અંદરથી એમ થઈ પડશે કે વાહ મજા આવી ગયો પણ વાત સાંભળીને એવી વાત છે મારી પાસે બોલો મેડ બોલવા માંડ એટલે એના પૈસા થાય 10,000 રૂપિયા દેવો જોવા જોઈએ મારે પેલા કોને 10,000 દેવાના હે હે મને દેવા જોઈએ કઈ વાતની ખુશીમાં દઉં હે હું તમને પરણાવી દઈ એની ખુશીમાં હે હા એટલે મારે નથી પરણવાનું તો હું 2-3 દીથી મારા ઘર બાજુથી તો સાંભળું તમે કઈક મારા બાને પરણાવવાના છે હવે પેલા તમે પરણો હવે એને તમે ગઈઢા થઈ ગયા હવે એને શું હવે તમારે કરીને છે હવે મારા બા ઠેકાણા પડે પછી હું ઠેકાણા પડું બોલો હજી એને મમ્મીનું વિચારે કેવી બાઈ કહેવાય મસ્તીની હે હો એટલે મસ્તીની એટલે હારી કેવી બાઈ કહેવાય એમ એ છોકરી કોણ છે વે ભાઈ ભાઈ એક કામ કરો ને સુલે ઉપર બેસી જાવ ને એ છોકરી થાકી ગઈ હોય માંડ ડાયર તમે આ શું કરે ને લઈને એવા અરે ડાયર બફાતી હતી જ મેં કીધું હાલ તો કેવી ડાયર કરીશ આપણી માથે તો તને આનો ખબર છે હાલે હો ભાઈ કરજો. લગ્ન કરવામાં હા તમે હાલો એમ છો હું તમે આલો એમ છે નાનું હાલે હું વાત એટલે કરું છોકરો એક નંબર નો છે તમને પણ મજા આવી જાય એવો છે એટલે મારે નથી પરણવાનું મારા બાને ઠેકાણા પડવાના છે એ ભાઈ રિહામણે આવી છે એના ધણીએ છે ધણી છે તમારે એ બા તમને હવે હે ને યાદદાસ્ત વહી ગઈ લાગે છે હજી ક્યાં તમે મને વટાવી છે હે કોણ છે? એ ભગવાન મેં કીધું હું આ બાજુ છોકરી તે મારો મગજ મને પરણાવવાની હિસાબમાં મારો મગજ ખાલી તે કરી નાખ્યો છે. ઓ તમારા ડાયલ ના પેતરા પતી ગયા હોય ને તમે એની વાત ઉપર આવી તે મેં તો કીધું બોલો ડાયલ છોકરી એક- ડાયલ માં તો ડાયટ થઈ ગઈ છે તમારે જિંદગી કાઢી નાખી ડાયલ માં આમ તમારે કરવાના જ છે હા તમને કોઈ નથી બોલાવતું તમારે કરવાના એટલે મારે નથી કરવાના એના કરવાના હે ઈ નો હાલે તમારે કરવા હોય તો હું ગોતી દઉં છોકરો કેમ ઈ નો હાલે? ગઈજી દેખાવ ગઈડી નહીં થોડાક આમ લાગો છો થોડાક આમ ઉંમરમાં થોડાક છે એટલે ઉંમર તો થાય ભાઈ તો ઘર ગયના ઉંમર વાળા નહીં થાય અરે મેં છોકરો કોઈ તો છે ને એની ઉંમર છે પૂરેપૂરી 40 વર્ષ છોકરો કોઈ તો છે? હા તો મારા બાના પસા વરસ છે નથી ને કઈ 70 વરસ ના 10 વર્ષનો ફેર છે કઈક છોકરો થોડોક આમ નાનો લાગે ને થોડો કેટલા વર્ષમાં જન્મ તો હે કેટલા વર્ષમાં જઈને તો 40 એ છોકરી 50 વર્ષ ક્યાં મારા થયા છે? તો હજી 35 થયા 15 વર્ષની હતી ને મને પરણાવી ઠીક આ તો અમાર બાના 35 વર્ષ હાલ ભાભા કરતા મારા બા નાના છે હા તો હાલો હું એને મોકલી દઉં તમે છે ને એને જોઈ લ્યો પારખી લ્યો આમ હારી પેટનો જોઈ લ્યો કેવોક લાગે છે નીચેથી પગ માંડીથી છે ટાયા માથા લગીને એ ઈ અમને જોવા નહીં અમે એને જોઈ આવી છોકરી પૂછી લે તો પૈસા હા અને કામ ધંધો શું કરે અરે કામ ધંધાની વાત જ કરવામાં 50 વીઘા ખેતર હતું એને પણ હવે એટલું બધું નથી રહ્યું 10 વીઘા રહ્યું છે હવે. હે હા 10 વીઘામાં લોન ભરાઈ જાય તો એ તો 10 વગાઈ 10 વીઘા નહીં રહે હવે હાથી વાંધો નહીં હાલશે અમાર 10 વીઘા હા તો હું એને મોકલું છું તમને જો ગમે તો તમારી રીતના તમે હાટું બાટું કરી નાખજો હવે હા એ તો હાટો પાટો તો કઈ જ ને નહીં કરીને ક્યાં જાય એટલે ઓલો વિયો એટલે સા પાણી તો પીવા થા એ કાલ પી લે હું હવે એ જાવા દે ને બેન હું તને શું કહું છું કે આપણે લોનું બોનું તો 10 વીઘામાં ભરાઈ જાય ને વીઘામાં ભરાય તો જાય બા પણ એ વાત હાસી બિસાકડા 10 વીઘા રહી છે ને 10 વીઘા નહીં રે એને નથી ખબર કે હું આ ઘર ગીશ ને ત્યાં તું સ્વાહા થઈ જાય હા તે આપણે સુહાહા કરવા તો કરી છે ને કે બાબા રે હું થોડી પૈણું તમે બહુ જણે જુવાન કા એ મારે જોવાનું ન જોવાનું હોય તને એમ કહું છું મારે જોઈને તો સારું મારે જોવો તો જોહે હા આ તો તૈયાર થઈને રહ્યો આવે છે એ હા હું આમલામ બરોબર અને તમારો વાઇટકો દાળનો એ હા જિંદગી આખી દાળ જ પીતા રહીજો તે બીજું તો હું કરે દાળ પીવામાં દાળ જેવા થઈ ગયા છે કાઢી નાખી આમનામ એ પાછો ખાટલો બટલો પાથરો અંદર મહેમાન હમણાં આવી છે છોકરી તો હારી છે હાલો ને તો લ્યો
એ બાબા હું નથી છોકરી. તે ડોહી છો? તમે જેને જોવા આવ્યા છો ની અંદર ગુડાણા છે. ડાયરેક્ટ અહીંયા આવીને તે હી ગયા. હું તમાર છોડી છું. થનારી. તો વાંધો ને, મારે એકેય છોકરી છે જ નહીં તો ડોહી ક્યાં છે? આવે. એ બા! એ બા! એ હું છોકરી રાયડું પાડે. એ એમને નો તે પાણીનો ગ્લાસ લઈને આવી જો. એ છોકરી તો ભાઈ તમે કુંવારા છો કે વાંધા? તમારે એથી શું કામ છે? આ તો પૂછવા દ્યો ને ભાઈ, તમને શું વાંધો હે? નંબર બા આવી છે. જોઈ લેજો માર બા ની. એ ભગવાન. બાપો તો ખતરનાક છે. કેની હાટુ છોકરી તું મંગાવે? આવી ગયા મુરતિયો. કઈ ક્યાં હાસવો ને એ વિચાર કરું છું. એવું છે. તઈ છે. અરે આ બાજુ બા, આ બાજુ. આ બાજુ. હા. હા, એટલે આવો બેહો. બે જાઓ. હા હા, હાથે બેહી જઈ ની ક્યાંક. એ પાણી પીવું છે તમારે? પીવાનું જોઈ ને પાણી તો કોણ છે જો આવ્યો ઈ છોકરો. હે? છોકરો નથી આવો હું. હા. વાહ, તમે વાહ, જો કાંઈ. આવ્યો ઈ ભાભો. હા, વરા કઈ પાણી મને જ કઈ આવે. એટલે આ છોકરો દેખાય છે? આઈ ભાભો. એ તમને માંડીને વાત હું તમને હું કરું. કહું છું બા. તમે વાતો કરો તો હું સા મૂકું. હે? હા. એલી મને એકલી નો એની હારે વાત કરતા આવડે. અરે સાંભળો એ તમને. તમાર બેને વાત કરવાની, મારે થોડું કઈ જોવાનું છે. તમાર બેન જોવાનું છે. હું આવું સા મૂકતી આવું. એ એલી મારે હું આની હારે વાત કરવી. એ તમને મજા આવે ને ઈ. હે? એ તો હું એમ કહું છું કે તમારે જમીન બમીન તો બરોબર છે ને? એ મારે જમીનમાં કાંઈ ઘટે એમ નથી. જી આવે ને એને ઘરની બાઈને પગ નથી, પણ મારો પગ બાઈને કાઢી દે. હે? મારે 50 વીઘા જમીન હતી, તો 4 બાયું કરી. હે? એક બાઈ કરું તો 10 વીઘા વેચાય. બધી બાયું રેડ ભફેર જડી છે. હવે જો તું એ ખારી જડી જાય ને તો 1 કરોડની મિલકત મારી પાસે પડી છે. એટલે મારી હાટુ હું તો 10 વીઘા જ શાંતિથી છે મારે ખાલી? ખાવા થાય. તો એમ કહું છું કે મારી હાટુ ખાલી 10 વીઘા જ રાખી છે? પણ 10 વીઘા એટલે 1 કરોડની જમીન છે. આમ ઘરેણા ઘાટા બધુંય છે ને? ઘરેણાનો તો આખો ઠેલો ફીરો છે. હે? આવડો ઠેલો ફીરો છે. મારા બેટારાને ભાવે હારા છે હો. તઈ હે? ઘરેણા તો મારી પાસે કાંઈ ઘટે એમ જ નથી. હા. એ ઓલી ડોહ્યું નથી બતાવી, ભાગી જતી. એ હું એમ કહું છું કે તમને મારી જેવી ક્યાંય નહીં મળે. હા તો ઈ જ હું કહું છું. તો? પછી તો હાલો પાકું કરી નાખી. અને છે ને અને મને બધુંય આવડે. એમ? હા, રાંધતાય હંધુય આવડે. તો બસ તે મારે એની જ જરૂર છે. તઈ એ તમને હારા હારા રોટલા ખવડાવી બાજરાના. તમે જોવો તો દાળ ભાત ખવડાવીશ. છે ને મારા બાપાએ નથી જોયા. હા તે કાંઈ વાંધો નહીં. તો હાલો તો હા. કરી નાખી ઘર ગયણું. હા. હે? ઘર ગયણું. એ ઘર ઘણું ન હોય. તઈ એ હું એમ કહું છું ફૂલ હાલ પહેરાવી દઈ. હા તો હાલો તો એમ નામ ઘરે ફૂલ આરે પહેર્યા જ છે હવે. હે? ફૂલ આરે ના પહેર્યા હો, જ મારી છે. છોકરી કેમ તો જ થાય. હા, મારી તો- છોકરીને ગમવું જોઈએ. છોકરી ક્યાંક વહી ગઈ કઈક કામનું બાનું એ કરીને. ઈ આમ કાક ગઈ છે લેવા. સાનું કીધું છે પણ દૂધ જ નથી ઘરમાં. અમારા ઘરે 4 દૂધની ભેહું બાંધ્યું છે. હે? 4 હસોડ. મારી પાસે તો એકય નથી. મારી માથે એટલી લોનું છે. હે? એટલે હું એમ કહું છું કે 4 નો હોય તો કાંઈ નહીં, એક હોય ને તોય હાલે. અમારે દોવાવાળા આવે, ગોવારીએ રાખ્યા છે. એમ કાંઈ 10 વીઘા જમીન છે. પૈસે દોકડે કાંઈ ઘટતું નથી. તો હું કાંઈ ખેતી બેતીમાં તો નહીં જાઉં હો. તો અમારી ક્યાં કરવાની છે? મારા માણસો કામ કરે એ છે. ખેતી મજૂર. મારાથી નો થાય હવે. બાપાને જો કોઈ વાંહે ખાવા વાળું નથી. તઈ એ આ છોકરી ગઈ ન્યાન ન્યાન રહી. તઈ હું પણ છોકરી એ આટા તો લૂસ લાગે છે. એ આટા લૂસ તો આપણે સહી. મેં પેલા અહીંયા આવી તે સીધી મને નજરમાં બેઠી. મેં દાવડી આવી છે કીધું. હે? મને વાંચીને આવ્યું તા તો ઈ કે ઈ તો મારી માં બાકી છે કે અહીંયા થોડી ખબર એટલે મારી છે. છોકરીને તમે પસંદ કરી હતી? પર્સન નિમિત્ત કોણ બેઠું જોયું તું મેં તો ખાલી. એ ભાભા આવડી ઉંમરે એને નો પસંદ કરવાની હોય, જેને કરવાની હોય ને એને ઈ કરાય. ખબર ન હોય ને. હા, ખબર તો પડે ને. માણા પાછળથી જોઈ લે. હા. આવડી ઉંમર ક્યાં નાખીશ? હા એ બા હા. એમાં એવું હતું સાનું કેન્સલ થાય. હે? એલી છોકરી મને ખબર જ હતી કે દૂધ નતું. ખાંડાઈ નથી મોર ભૂકી નથી. હે? હા તો એને કાક માંડી વાળીને જવા દે. હા તો તમારું હવે કેટલાક વાત પહોંચી હવે મારી વાત તો ઠેકાણે વહી ગઈ. તમારે બા? એટલે હું તો એમ કહું છું કે મને ગમે છે જેવું તેવું. ગમે છે. હા, 10 વીઘા છે ખાલી. હાલ છે ને? આ તો હા તો એક કામ કરી ઓલો શું કહેવાય આપણે ફુલાર ક્યાં રાખશી? ફૂલ હાર હું હવે પહેરો નહીં, માથા ભટકાડીને ઘરમાં કરી જઈ.
એવો રિવાજ અમારે નથી હો. હા માથા ભટકાડે મારબાનું માથું ફૂટી જાય મારે ક્યાં જાવ? તો ના 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 અત્યારે આર પાર પહેરાઈ ગયો ફૂલના ઘણોય. અને અત્યારે અમારી પાસે પૈસા નથી, માથા ભટકાઈને લોહી નીકળે ને તો હે કા એટલે એમ તો એવું નથી, એમ તો મારા બા પાછા હું અમાર બાને હે ને નબળું દવાખાનું ગમે નહીં એટલે. હા તો હારું. અમે જાય તો હારા દવાખાને જાય. એટલે હું એમ કહું છું કે તમે એકાદા બે છોકરા લઈને આવો હા તો આપણે ફૂલ હાર. રાન લઈને આવો એમ. હાલો 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 તો ઈ કરી હાલો. હું મારે ઉતાંબર છે મને બહુ એ હા એ ઘાએ ઘા પાછા આવજો. અચ્છા એવું છે. ઘર ગઈના ને એ ઘાએ ઘા પાછા આવજો. બોલો તો આવું. એક બે છોકરાને લેતા આવજો કાક. સાક્ષીમાં તો જોઈને એકાદા બે. માં હે આ ભાભો ક્યાંક ઉલું બનાવીને હોયો નથી ગયો ને? તો જો એક માણ હજી હે ને કે આશરો જોઈએ તો એમ થયું ગાલો ભાઈ હવે આપણું કંઈક થઈ જાય. આ આવશે જોઈજે તો ખરી. આવશે તો ખરી જ. તઈ એ મને જોઈ ગયો છે ને એટલે હક નહીં થાય. તમે ઐશ્વર્ય રાય તઈ આવ્યો હે આ લઈને આવું હાર હે હાર હે હાલ્યો. આ કયા હાર છે? હા નવા આવ્યા ને હમણાં કોપિયાર. કોપિયાર? હા આને કોપિયાર કહેવાય. આવા હા ઘર ગઈનામાં જ હાલે. તા આવું લટકાઈ મને લાગે એને રિવાજ લાગે હે ને એનો. હે? હા, અમારી વાત. આપણે હું આપણે તો ખાલી હાલો તે પહેરી લ્યો હાલો જરા હાલો ફટાફટ. એલા આયા ની આયા. એલા ઓહો ફૂલ થઈ ગયેલા ઊંધું પહેરાઈ ગયું. હે આ કોણ? આ કોણ? કા મરવા પરેલા દાદા તમે શું કરવા બેઠા હતા? દાદા હે એલા ભાઈ હવે દાદા? શું છે બાબા બધું? આવે બોલો મને. તમે મરવા પડ્યા જરી શરમ ન થતી. આ હું પંદાક લઈને આવ્યો. એટલે તમે તો કહેતા હતા ને ભાભા કે મારે એકય કોઈ નથી, કોઈ ઘસે જ નહીં. આ રૂપારી ડોહી કોણ છે હે અને આ રૂપારી બાઈ કોણ છે? એ બાઈ વાળી ના હું છોડી છું આની. હા અને આ એની ઘરવાળી છે. હે એ ભાઈ તું કોણ? આ મારા દાદા હે ને આની ઘરવાળી ક્યાં એ થઈ? આ અમારા પાડોશીનો છોકરો છે ઈ મને દાદા કઈને બોલાવે છે. હે હા આ તો અમારામાં રાજી થાને. હું રાજી થઈ. આમ ઘર ઘણું કરીશ. તમારા બાજુ વ્યાવ ને થોડાક. અને તું અહીંયા હું વાત છે તારે? તમે આમ રે ને અમને વાત કરવા દે ને તું અહીંયા રે. હા હું દુખાવો હે તમાર બેયને? તમે હું આ લગન નહીં થાય હવે રવા દો રવા દો આ લગન કા નહીં લગન નો થઈ? અમે નહીં થવા દે. ઘરઘણું નહીં કેમ નહીં થવા દે ભાઈ? એ હું કઈ વાતની ખુશીમાં નહીં થવા દ્યો. તમે ત્યાં ઉભા રહ્યો સાઈડમાં. તમે કડી કામ જ્યારે આ રાજી છે ડોહી અને જ્યારે છે રાજી ભાભો તો તમે બે વૈસે હું હલવાણા. અમે રાજી નથી. તો કઈ નહીં તમારે રાજીની જરૂર ય નથી. છોકરી એ બાબા તમે ન્યા કેવી કે અહીંયા આવો ને. છોકરી કે આપણો લોન અટકાવી નો દે. એટલે વાત તમે મુંગારી હું ને. ખુડખુડ કરો. આ એ અમાર માં દીકરીની વાત છે તું વૈસે અમે નખવા અમે નહીં માં. બાપાને પૈણવા નહીં દઈ. બિચારાએ 4 બાયું કરી હતી. પછી ચારે ચાર ધૂતીને વહી ગઈ. અપે એમાં એવું છે કે મારા બા વિધિ બધુંય કરીને અમે લગ્ન કરીશી. હા હા આ કેવી વિધિ છે આ? પછી એ- તમારા બાપા આ- તમારા દાદા હાર લઈ આવ્યા છે. હા હવે એને હું ખબર પડે આવડી ઉંમરે તોય નીકળો હું નીકળો. તમે બે અહીંથી નીકળો. તમે હેને લગ્નમાં વિઘન નાખો છો. અરે અમે નીરા તો મારો છોકરી કે દાદો એ છે ઉપાધિ ભેગો. ઉપાધિ નો રહી જાય હો. તમે બા જમાર્યો ને નો બોલવાનું નો બોલો. ચૂપ બોલો. તમે કાંઈક કારા થોડું કરો છો નકર તમે આવા ફાફા હારે લગ્ન ન કરાવો. આ તમારા બાની ઉંમર છે એની ઉંમર છે હા, એને લગ્ન કરે તને હું વાંધો. આ ડોહી નહીં હાલે. તમારે કરવા હોય તો લગ્ન કરી લ્યો. એ તારી હું ડોહી એ, ક્યાં તારા બાપા ને એ હું તને હાવ ડોહી દેખાવ છું. 35 વર્ષ ઉંમર છે મારી. ઓય બાબા 35. હા નીકળો. હાલો જાવ હાલો. હાલો હવે અમે લગ્ન કરી લઈ છીએ. તાલીઓ પાડવા ઉભો રહી જા સાઈડમાં ના. હા હું તમને સાચું કહું પસ્તાવો. અરે 10 વીઘા પસ્તાય નહીં, હાલો આહા હા જો માર પેલા તાળીઓ તો પાડો. સુખી રહ્યો સુખી રહ્યો હા પસ્તાવાના હો તમે. સુખી રહ્યો સુખી. એ પસ્તાવાનો તો ભગવાન તમારી જોડી આમ નામ રાખે. છોકરી કહી દે કે આ તમારો હાર પડી ગયો. ઈ હવે એની છોકરી કહી દે થઈ ગયું. પસ્તાવાનો તો તારા દાદાનો રહે વારો. હાલો આપણે લ્યો તે હવે આપા તમારા ઘરના ને લેતા જાઓ. એટલે હા એ બાબા એ છોકરી આઈ છે, હા? હું હમણાં આવું. મારા બાને વિઝા તો કરવા દે. રોવું નથી તો તમે હાલો એ પણ તો પછી બરોબર છે તો પછી અમે જાય છીએ ભાઈ. એ છોકરી આઈ જો બા. હાઈસ બરોબર ઠેકાણા પડી ગયા. બસ ખાલી 5 દિનની જ વાર છે. 5 દિનમાં તો લૂનું વાળાને જવાબ દઈ દેવાનો છે. જોયું ને આમ હોય